દક્ષિણ ગુજરાતમાં ડાંગ સિવાયના જિલ્લામાં 24 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી તો અમદાવાદ ગાંધીનગર સહિત કેટલાક જિલ્લામાં ખાબકી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ। રાજકોટમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી જૂના અને નવા રાજકોટને જોડતા અંડરબ્રિજમાં ભરાયા 2 ફૂટ પાણી અનેક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ। આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 152 તાલુકામાં મેઘમહેર સૌથી વધુ ખેરગામમાં 10.5 ઇંચ વરસાદ તો વલસાડમાં નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત। રાજ્યમાં વરસેલા સાર્વત્રિક વરસાદના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રભાવિત જિલ્લાના કલેક્ટર સાથે કરી વાતચીત મેળવ્યો પરિસ્થિતિનો તાગ એસડીઆરએફ એનડીઆરએફની મદદની આપી ખાતરી। નર્મદાના કરજણ ડેમમાં 64,869 ક્યુસેક પાણીની આવક ડેમના 5 દરવાજા ખોલી 54,962 ક્યુસેક પાણી નદીમાં છોડાયું કાંઠાના ગામો એલર્ટ પર। મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ અજમેર પુણે ભોપાલ ધૌલપુરમાં અનેક વિસ્તારો જળબંબાકાર તો શિપ્રા નદીના પાણીથી ઉજ્જૈનમાં અનેક ઘાટ જળમગ્ન।